નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનમાં આઈબીપીએસ, એસબીઆઈ અને આરઆરબી. એસબીઆઈ તો નામ બધાએ સાંભળ્યું જ હશે. આઈબીપીએસ શું છે એ હું તમને સમજાવીશ. કદાચ કોઈક વિદ્યાર્થીને આઈબીપીએસ કદાચ ના ખબર હોય. અને આરઆરબી શું છે ને એ પણ હું તમને સમજાવીશ. અને એસબીઆઈ તો તમને બધાને ખબર જ છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. તો વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે એટલે કે 2025માં બેંકોમાં 30,000થી પણ વધારે જગ્યાઓ પર ભરતી થવા જઈ રહી છે. એસબીઆઈમાં અપ્રોક્સ 12,000થી વધારે વેકેન્સીઓ આવી રહી છે. આઈબીપીએસ ની અંદર પણ 8થી 10,000ની આસપાસ વેકેન્સીઓ આવી રહી છે. અને ગ્રામીણ બેંકોમાં પણ 7થી 8,000ની જેવી વેકેન્સીઓ આવી રહી છે. એટલે અંદાજિત 30,000ની આસપાસ વેકેન્સીઓ તમને જોવા મળશે. આ નેશનલાઇઝ વેકેન્સીઓ છે. ગુજરાતમાં કેટલી વેકેન્સી છે એ આપણે જોઈશું જ્યારે નોટિફિકેશન આવે ત્યારે. અને લાસ્ટ યરના ડેટા તમે જોશો તો ગુજરાતની અંદર પણ એસબીઆઈની અંદર 1100+ વેકેન્સી હતી. આરઆરબીમાં પણ 250+ વેકેન્સી હતી અને આઈબીપીએસમાં પણ 400+ વેકેન્સીઓ તમને ગુજરાતમાં જોવા મળી હતી. પરીક્ષા ગુજરાતી ભાષામાં પણ આપી શકો છો. તૈયારી ગુજરાતી ભાષામાં કરી શકો છો. આપણે તમને તૈયારી ગુજરાતી ભાષામાં કરાવીશું. કોઈ પણ ગ્રેજ્યુએટ આમાં એપ્લાય કરી શકે છે. સંપૂર્ણ માહિતી આજના સેશનમાં આપણે જોઈશું. છેલ્લે સુધી બનેલા રહેજો, મજા આવશે. પ્રોપર ડિટેલમાં માહિતી તમને બતાવીશ અને કમ્પ્લીટ ડિસ્કસ કરીશું. ચાલો તો સેશનને આગળ વધારીએ છીએ. આવી રહી છે બેંકોમાં 30,000થી વધારે જગ્યાઓ પર ભરતી. ઓકે, નેક્સ્ટ. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે વેબ સંકુલ લાવી રહ્યું છે 2 પ્રકારના બેચ. એક છે બિગનર ટુ બેન્કર સ્માર્ટ રેકોર્ડેડ બેચ અને બીજું છે આઈબીપીએસ ક્લર્કનું જે નોટિસ બહાર પડી છે. તમને ખબર હોય તો આઈબીપીએસ ક્લર્કની એક નોટિસ બહાર પડી છે. એક શોર્ટ નોટિસ બહાર પડી છે કે આઈબીપીએસ ક્લર્કના ફોર્મ ભરાવાના છે 1 તારીખથી, એટલે 1 ઓગસ્ટથી. તો એના માટે ધ્યાનમાં રાખીને આપણે આઈબીપીએસ, આરઆરબી અને એસબીઆઈ ત્રણને ધ્યાનમાં રાખીને એક લાઈવ બેચ લોન્ચ કરવા જઈ રહ્યું છે. ઓકે, તો આ લાઈવ બેચની અંદર કોઈ પણ ગ્રેજ્યુએટ વિદ્યાર્થી હોય જે બેંકની એક્ઝામની તૈયારી કરવા માંગતો હોય તો એને આ લાઈવ બેચમાં જોડાવવું જરૂરી છે. બીજી વસ્તુ, ગણિત, અંગ્રેજી, રીઝનિંગ, કરંટ અફેર્સ, બેન્કિંગ અવેરનેસ જેટલા પણ બેંકનો જે સંપૂર્ણ અભ્યાસક્રમ છે એને કમ્પ્લીટ આપણે તૈયાર કરાવશું. બીજી વસ્તુ, 180 કલાકથી વધારે લાઈવ લેક્ચર સાથે સાથે પ્રી પ્લસ મેન્સની તૈયારી. બહુ જબરજસ્ત છે આ. અમુક જગ્યા પર ખાલી ફક્ત પ્રીની તૈયારી થતી હોય છે, મેન્સની નથી થતી હોતી. આપણે પ્રી પ્લસ મેન્સની તૈયારી કરાવશું. લેક્ચરની પીડીએફ, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, દરેક ચેપ્ટરના 100+ પ્રશ્નોની તમને પ્રેક્ટિસ શીટ પણ મળશે. બધું જ કમ્પ્લીટલી ગુજરાતી ભાષામાં મળશે. મોક ટેસ્ટ અને લાઈવ લેક્ચર જોયા પછી લેક્ચર તમે રેકોર્ડેડ ફોર્મમાં પણ જોઈ શકશો. આ સૌથી મહત્વનું છે, કારણ કે કોઈ કન્સેપ્ટ સમજાય ના સમજાય તો તમે લેક્ચર પૂરો થાય પછી તમે એને પાછું ગમે એટલી વાર કરવું એટલી વાર રિવિઝન કરી શકો છો. તમે એને જોઈ શકો છો. બેચનો ટાઈમ છે 4 થી 6 અને આ બેચ 5 ઓગસ્ટથી સ્ટાર્ટ થવા જઈ રહી છે. એના માટે તમારે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. ધ્યાનથી સાંભળજો, લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. અને આ બિગનર ટુ બેન્કર જે સ્માર્ટ કોર્સ છે આના માટે તમારે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. 2 પ્રકારના કોર્સ છે આપણી પાસે. આગળ વધીએ. ચલો તો પહેલા સમજીએ આઈબીપીએસ. અમુક વિદ્યાર્થીઓને થોડું આઈબીપીએસ વિશે થોડું નથી ખબર હોતી, એટલે હું સમજાવી દઉં. આઈબીપીએસ એક ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન. આ એક એવું ઓર્ગેનાઇઝેશન છે જે બેંકોના બિહાફ પર એક્ઝામ લે છે, જેની અંદર સેન્ટ્રલ બેંક, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ ઇન્ડિયા, આંધ્ર બેંક, બેંક ઓફ બરોડા, આ જેટલી બધી બેંકો છે આ બધી જ બેંકોના બિહાફ પર એક ઓર્ગેનાઇઝેશન બનાવેલું છે જેને કહેવાય આઈબીપીએસ. એટલે એક્ઝામ આઈબીપીએસ લેશે, બેંક નહીં લેશે. આઈબીપીએસ એક્ઝામ લેશે, તમને બેંક સુધી પહોંચાડશે. અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની એક્ઝામની વાત કરે તો સ્ટેટ બેંક પોતાની એક્ઝામ પોતે જ કન્ડક્ટ કરે છે. આ એક પોતે એક ઓર્ગેનાઇઝેશન પણ છે અને પોતે એક બેંક પણ છે. બરાબર, સૌથી મોટી ભારતની બેંક છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. અને વાત કરીએ આરઆરબી, એ આઈબીપીએસ નો જ ભાગ છે, મતલબ એ ગ્રામીણ ક્ષેત્રની બેંકો છે. તો એવી રીતે આઈબીપીએસ ક્લર્ક, એસબીઆઈ ક્લર્ક, આરઆરબી પીઓ એટલે કે ગ્રામીણ બેંક પીઓ અને આરઆરબી ક્લર્ક, એવી રીતે કુલ 4 ભરતીઓ આવી રહી છે. આ 4ની અંદર 30,000થી વધારે ભરતીઓ આવવાની છે. તો તૈયારી જો કરવી હોય તો અત્યારથી તૈયારી શરૂ કરી દેવાય. જે વિદ્યાર્થીને બેંક એક્ઝામ ક્લિયર કરવી છે એને વેટ ના કરાય, તૈયારી શરૂ કરી દેવાય. ચાલો સેશનને આગળ વધારીએ. તો શોર્ટમાં જોઈ લઈએ તો કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે.
લાયકાતની વાત કરો તો કોઈ પણ ગ્રેજ્યુએટ જેને BA કરેલું હોય, જેને BCom કરેલું હોય, જેને BSc કરેલું હોય, જેને BBA કરેલું હોય, જેને BCA કરેલું હોય, ટૂંકમાં કોઈ પણ સ્નાતક હોય, કોઈ પણ ગ્રેજ્યુએટ હોય, તો તમામ વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે. મિનિમમ પર્સન્ટેજની પણ રિક્વાયરમેન્ટ નથી. એવું નથી કે ઓછામાં ઓછા 50% આવેલા હોય કે 60% આવેલા હોય તે જ એપ્લાય કરી શકે. તમારી પાસે માની લો 1 થી વધુ રિઝલ્ટ હોય ને તોય તમે એપ્લાય કરી શકો છો. સમજી ગયા છો? 1 થી વધુ રિઝલ્ટમાં એટલે તમે ખાલી ફક્ત પાસ હોવા જોઈએ તો તમે આમાં એપ્લાય કરી શકો છો. 20 થી 28 વર્ષના વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કરી શકે છે. ST SC હશે તો 5 વર્ષ અને OBC હશે તો તમને 3 વર્ષનું એજ રિલેક્સેશન મળશે. પરીક્ષા ગુજરાતી ભાષામાં આપી શકો છો. સાથે સાથે અંગ્રેજી ભાષા પણ અંદર બાય ડિફોલ્ટ રહેશે. એટલે તમારે જ્યારે એક્ઝામ ફોર્મ ભરો ત્યારે તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાની હોય તો ગુજરાતી ભાષા કરવાની, બાય ડિફોલ્ટ ઇંગ્લિશ તો રહેશે જ. માધ્યમની વાત કરીએ તો આ ઓનલાઈન પરીક્ષા છે. એટલે કે આના માટે અલગ અલગ સેન્ટર છે ગુજરાતની અંદર. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, મહેસાણા, ભાવનગર જેવા મોટા મોટા શહેરો છે, ગાંધીનગર જેવા મોટા મોટા શહેરો છે, એમાં ઓનલાઈન સેન્ટર છે. આ સેન્ટર પર જઈને એક્ઝામ આપવાની હોય છે. એક્ઝામ પ્રી પ્લસ મેન્સ હોય છે. ટોટલી MCQ બેઝ એક્ઝામ છે. કોઈ વસ્તુ લખવાની હોતી નથી. રેડી? ચાલો આગળ વધીએ. તો આ છે એક IBPS નું શોર્ટ નોટિસ. જે નોટિસ બહાર પડી છે એની વાત કરીએ તો અત્યારે IBPS ક્લર્ક, કદાચ તમને અહીંયા બ્લર દેખાતું નહીં હશે તો હું અહીંયા તમને સમજાવી દઉં કે IBPS જે ક્લર્ક છે, બરાબર, એને CSA પણ કહેવાશે, કસ્ટમર સર્વિસ એસોસિએટ, આનું બીજું નામ છે. તો આના જે ફોર્મ ભરાવાના છે એ 1/8/2025 થી ફોર્મ ભરાવાના છે અને 21/8/2025 સુધી તમે આના ફોર્મ ભરી શકશો. એટલે તમારી પાસે 21 દિવસનો પ્રોપર સમય છે ફોર્મ ભરવા માટે. બીજી વસ્તુ, મેં ઓનલાઈન એક્ઝામની વાત કરીએ તો જે પ્રી એક્ઝામ છે એ ઓક્ટોબરમાં છે. હવે આ ઓક્ટોબરમાં કઈ તારીખે એક્ઝામ છે હું તમને આના પછીના પેજમાં સમજાવીશ. ત્યાર પછી મેન્સ એક્ઝામ છે એ નવેમ્બરમાં છે. પ્રી એક્ઝામ છે એ ઓક્ટોબરમાં છે, મેન્સ એક્ઝામ છે નવેમ્બરમાં. ઓકે, અને ફાઇનલ જે અલોટમેન્ટ હશે એ માર્ચ 2026 સુધીમાં થઈ જશે. એટલે ફક્ત ને ફક્ત 8 મહિનાની પ્રોપર તૈયારી, તમારા હાથમાં એક સરકારી બેંકની નોકરી પાકી. ફક્ત 8 મહિનાની તૈયારી, સરકારી બેંકની નોકરી પાકી. 8 મહિનાની તૈયારી મતલબ 8 મહિનાનો ખાલી સમય છે. તૈયારી તો 3 થી 4 મહિનાની જ હોય છે ને. પછી તો ફાઇનલ અલોટમેન્ટ આવશે. નેક્સ્ટ, હવે આગળ વાત કરીએ તો આ જે PSB છે એનો મતલબ એ IBPS છે. એટલે પબ્લિક સેક્ટર બેંક છે. આ IBPS જે કન્ડક્ટ કરે છે. અને આ RRB છે, IBPS RRB છે. એટલે કે આ ગ્રામીણ બેંક છે અને આ પબ્લિક સેક્ટર બેંક છે. હવે મેં તમને જે કીધું એ પ્રમાણે IBPS ક્લર્ક, આ છે IBPS ક્લર્ક, આ છે IBPS ક્લર્ક, જેને કસ્ટમર સર્વિસ એસોસિએટ કહેવાય. તો જો તમે જોશો આની જે પ્રી એક્ઝામ છે એ 4, 5, 11 ઓક્ટોબર, એને જે પ્રમાણે નોટિફિકેશનમાં કીધું છે કે ઓક્ટોબરમાં પ્રી એક્ઝામ લેવામાં આવશે તો 4, 5, 11 ઓક્ટોબરે પ્રી એક્ઝામ લઈ લેશે. કદાચ ડેટ થોડી આગળ પાછળ થાય બટ એ ઓક્ટોબરમાં એક્ઝામ લઈ લેશે. ત્યાર પછી મેન્સ એક્ઝામની વાત કરીએ તો મેન્સ એક્ઝામ તમારી 29 નવેમ્બરે લેવામાં આવશે. એને કહી દીધેલું છે 29 નવેમ્બર સુધીમાં મેન્સ એક્ઝામ લઈ લેવામાં આવશે. એટલે અહીંયા મેન્સ એક્ઝામ એટલે કે તમારી પાસે તમે જોવા જાઓ તો એક જુલાઈ પ્રોપર મંથ છે અને ઓગસ્ટ છે અને સપ્ટેમ્બર, આ 2 મહિના પ્રોપર છે પ્રી એક્ઝામ માટે. ત્યાર પછી 1 મહિના પછી કે 1.5 મહિના પછી મેન્સ એક્ઝામ આવશે. એટલે આમ જોવા જાય ને તો 3 થી 3.5 મહિનાનો તમારી પાસે પ્રોપર સમય છે આ એક્ઝામને ક્લિયર કરવા માટે. IBPS ક્લર્ક ઇન બિટવીન આના પછી જે એક્ઝામ આવે છે, કદાચ ઇન બિટવીન SBI ની વેકેન્સી પર માર પડી જાય અને એના પછી જે એક્ઝામ આવે છે એ તો કન્ફર્મ છે. જેમ કે ગ્રામીણ બેંક, એની પણ જે પ્રી એક્ઝામ છે એ તમે જોશો તો 6, 7, 13 અને 14 ડિસેમ્બર 2025. એટલે કે તમે ઓક્ટોબરમાં IBPS આપો, ડિસેમ્બરમાં તમે ગ્રામીણ બેંક આપો. ત્યાર પછી એની મેન્સ એક્ઝામ 1 ફેબ્રુઆરી 2026માં છે. સો કહેવાનો મારો મતલબ છે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ 2 મહિના પ્રોપર તૈયારીના મહિનાઓ છે અને ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી આ એક્ઝામના મહિનાઓ છે. પરીક્ષા આપવાની છે તો 2 મહિના બરોબર તૈયારી કરવા માટે લાગી જાઓ. 100% પોતાનું પૂરેપૂરું આપવાની કોશિશ કરો. આની અંદર આરામથી તમારી પાસે 8 મહિનામાં
એક સરકારી નોકરી હશે, પણ આના માટે ખૂબ તૈયારી કરવી પડશે, ખૂબ પ્રેક્ટિસ કરવી પડશે. આપણે આગળ જોઈશું દરેક એક્ઝામની પેટર્ન, કે કેવી રીતે એક્ઝામ પેટર્ન છે, કેવી રીતે એક્ઝામો લે છે એ લોકો, આપણે કેવી રીતે તૈયારી કરવાની છે, બધું હું તમને આજે ડિસ્કસ કરીશ. આગળ વધીએ છે. હવે આઈબીપીએસ ક્લર્કની વાત કરીએ તો તમે જોશો ગણિત, રીઝનિંગ, અંગ્રેજી, એટલે કે આ 3 વિષયો છે. આ 3 વિષય તો અહીંયા પણ છે. જો રીઝનિંગ, અંગ્રેજી અને ગણિત, એટલે તૈયારીના 3 જ વિષય થયા. પ્રી એક્ઝામમાં જે 3 વિષય છે એ 3 વિષય મેઇન્સ એક્ઝામમાં પણ છે. એક નવો વિષય એડ થાય છે, સામાન્ય અભ્યાસ. એક નવો વિષય એડ થાય છે, સામાન્ય અભ્યાસ. અહીંયા 35 મિનિટ આવશે. હા, બરાબર છે, 65 મિનિટ તો ના આવે. એક વિષય એડ થાય છે, સામાન્ય અભ્યાસ. આ સામાન્ય જે અભ્યાસ છે, બરાબર છે, આની અંદર કરંટ અફેર્સ આવી જશે, સાથે સાથે બેન્કિંગ અવેરનેસ આવી જશે. આ 2 સબ્જેક્ટ આને કહેવાશે સામાન્ય અભ્યાસ. બહુ સરળ છે, આરામથી તમે આ કરી શકો છો. ડન. બટ રીઝનિંગ, અંગ્રેજી અને મેથ્સમાં ફૂલ પ્રેક્ટિસ જોઈશે. હવે આપણે તૈયારી તો બેવની સાથે કરાવશું, એકલું પ્રીની નહીં, આપણે સાથે સાથે મેઇન્સની તૈયારી કરાવશું. બરાબર. ચાલો, તો 35 પ્રશ્નો, 35 માર્ક્સ, 35 પ્રશ્નો, 35 માર્ક્સ, 35 પ્રશ્નો, 30 માર્ક્સ, અને ટાઈમ છે 20 મિનિટ. દરેક સેક્શનનો અલગ અલગ ટાઈમ છે. એવી રીતે 50 પ્રશ્નો 60 માર્ક્સ, 40 પ્રશ્નો 40 માર્ક્સ, 50 પ્રશ્નો 50 માર્ક્સ, 50 પ્રશ્નો 50 માર્ક્સ, એમાં પણ ઇન્ડિવિજ્યુઅલ ટાઈમ તમને આપેલો છે. રેડી? તો આ આઈબીપીએસ ક્લર્કની એક્ઝામ પેટર્ન છે, જેની એક્ઝામ ઓક્ટોબરમાં છે. આ એક્ઝામ ઓક્ટોબરમાં આવી જશે, અને 4 ઓક્ટોબર માનીને ચાલો કે 4 અને 11 ઓક્ટોબર એની એક્ઝામ છે. 4, 5 અને 11 ઓક્ટોબર, અને આ એક્ઝામ નવેમ્બરમાં છે, મીન્સ તમારી પાસે 2 મહિનાનો પ્રોપર સમય છે. આગળ વધીએ તો આઈબીપીએસ આરઆરબી પીઓ ક્લર્કની પ્રી એક્ઝામની પેટર્ન છે. આ ગ્રામીણ બેંક છે. કેવી બેંક છે? ગ્રામીણ. તો ગ્રામીણ બેંકમાં એક વસ્તુ અલગ છે કે એમાં પ્રી એક્ઝામમાં અંગ્રેજી વિષય નથી. જો ગણિત અને રીઝનિંગ 2 જ વિષય છે. 40 પ્રશ્નો 40 પ્રશ્નો 40 માર્ક 40 માર્ક, 20 મિનિટ અને 25 મિનિટનો સમય છે સેક્શન વાઇઝ. એનો મતલબ એમ થાય ગણિત અને રીઝનિંગ 2 જ વિષય અપાવ્યા છે, અંગ્રેજી વિષય આમાં નથી આવતો. બીજી વસ્તુ, મેઇન્સ એક્ઝામની વાત કરીએ તો એમાં સામાન્ય અભ્યાસ, રીઝનિંગ, ગણિત, અંગ્રેજી અથવા હિન્દી, આમાંથી તમારે કોઈ એક સિલેક્ટ કરવાનું રહે. તમને અંગ્રેજી નથી ભાવતું, તમે હિન્દી વિષય સિલેક્ટ કરી શકો છો. અને સાથે આવે કોમ્પ્યુટર. બરાબર. તો આ બધા જ વિષયો તમને કરવામાં આવશે. ગણિત, રીઝનિંગ તો અહીંયા એ જ આવશે, કંઈ નવા નથી આવવાના. સામાન્ય અભ્યાસ હું તમને સમજાવી ગયો, કરંટ અને બેન્કિંગ અવેરનેસ એ બધું સામાન્ય અભ્યાસમાં આવશે. અને વાત રહી અંગ્રેજી અથવા હિન્દી, તો મોસ્ટ પ્રોબેબલી અંગ્રેજી સિલેક્ટ કરાય, હિન્દી ના કરાય. કારણ કે બેંક એક્ઝામનું સોફ્ટવેર તમને જ્યારે ટ્રેનિંગ આપવામાં આવશે બેંકની અંદર, એનું સોફ્ટવેર કમ્પ્લીટલી ઇંગ્લિશમાં આવશે, બીજી કોઈ લેંગ્વેજમાં નહીં આવશે. તો ઇંગ્લિશ થોડું કમ્ફર્ટેબલ રહેશે. અને અહીંયા બહુ ટફ ઇંગ્લિશ નથી પૂછાતું, જનરલ ઇંગ્લિશ પૂછાય છે. રેડી? એકદમ સામાન્ય ઇંગ્લિશ, એકદમ તમે સમજી શકો, વાંચી શકો અને એના જવાબ આપી શકો એ ટાઈપનું ઇંગ્લિશ પૂછાય છે. એવી રીતે અલગ અલગ પ્રશ્નો છે, અલગ અલગ માર્ક્સ છે, અને અલગ અલગ એનો ટાઈમ સ્લોટ છે. રેડી? ચાલો, હવે વાત કરીએ આપણે એસબીઆઈ ક્લર્ક. આ એટલા માટે તમને બધાની જ બતાવી દઉં એટલે તમને આઈડિયા આવે. આઈબીપીએસ અને એસબીઆઈ ક્લર્કની એક્ઝામ પેટર્ન ઓલમોસ્ટ સેમ છે, કઈ અલગ નથી. મેથ્સ, રીઝનિંગ અને ઇંગ્લિશ 35 35 30 35 35 30. સેક્શનલ તમને ટાઈમ આપ્યો છે. આમાં જનરલી સેક્શનલ કટ ઓફ નથી હોતું, સો સેક્શનલ ટાઈમ હોય છે અને ઓવરઓલ કટ ઓફ હોય છે. એ સેક્શનલ કટ ઓફ ને ઓવરઓલ કટ ઓફ શું છે, આ વસ્તુ જ્યારે નોટિફિકેશન આવશે ને ત્યારે હું તમને ડિસ્કસ કરીશ, કારણ કે નોટિફિકેશનમાં કંઈક ચેન્જ થઈને પણ આવી શકે છે. ઓકે, સાથે સાથે તમે જોશો મેઇન્સ એક્ઝામમાં રીઝનિંગ, અંગ્રેજી, ગણિત અને સામાન્ય અભ્યાસ. એટલે તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી કે આઈબીપીએસની એક્ઝામ હોય, એસબીઆઈની એક્ઝામ હોય કે ગ્રામીણ બેંકની એક્ઝામ હોય, બધાનો સિલેબસ સરખો છે અને એક્ઝામ પેટર્ન પણ સેમ છે. ખાલી એક જ એક્ઝામ પેટર્નમાં ફરક છે. આરઆરબીની અંદર ખાલી અંગ્રેજી વિષય નથી પ્રી એક્ઝામમાં, બાકી ઓલમોસ્ટ સેમ છે. એટલે તૈયારી અલગ અલગ કરવાની જરૂર નથી. કોઈ એસબીઆઈની બેન્ચ લોન્ચ કરે એમાં તમે જોડાવ, કોઈ આઈબીપીએસની બેચ લોન્ચ કરે એમાં તમે જોડાવ, કે કોઈ આરઆરબીની બેચ લોન્ચ કરે એમાં જોડાવ. એક જ બેચમાં જોડવાની જરૂર છે, જેમાં બધી તૈયારી થઈ જશે. કોઈ અલગ અલગ બેચમાં જોડવાની જરૂર નથી. એક જ બેચમાં તમામ બેંક એક્ઝામની તૈયારી થઈ જશે. અલગ અલગ કઈ વસ્તુ છે જ નહીં. સિલેબસ પણ એક સરખો જ છે, બિલકુલ 1% ફરક નથી સિલેબસમાં. સમજાય છે? પ્રશ્નોનું લેવલ થોડું હશે. એસબીઆઈ, આઈબીપીએસમાં લેવલ સારું હોય, આરઆરબીમાં લેવલ થોડું ઈઝી હોય, થોડું ડાઉન હોય લેવલ. એસબીઆઈ અને આઈબીપીએસમાં થોડું સારા લેવલના પ્રશ્નો આવે, ચેપ્ટરો એ જ હોય. આગળ આ છે ગણિતનો સંપૂર્ણ સિલેબસ, તમે જોઈ શકો છો કમ્પ્લીટ. સાદુરૂપ, ગુસાલસા, ટકાવારી, ગુણોત્તર, ઉંમર આધારિત, સરેરાશ, ભાગીદારી, સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો ખોટ, કાર્ય સમય, માહિતીનું અર્થઘટન એટલે કે ડીઆઈ,
નળ ટાંકી, સમયાંતર, હોડી પ્રવાહ, મિશ્રણ, ક્રમશઃ સંચય, અને અહીંયા એક એડ કરી દો ક્ષેત્રફળ અને ઘનફળ. ક્ષેત્રફળ અને ઘનફળ આ એક એડ છે, બરાબર છે, જે એક્ઝામમાં પૂછાય છે. આ કમ્પ્લીટલી પ્રી પ્લસ મેન્સ નો કોર્સ છે. આની અંદર એક્ઝામ આમાંથી જ કમ્પ્લીટ આટલા જ ચેપ્ટરો કરવાના છે. જો આનો સિલેબસ એક લિમિટેડ સિલેબસ છે, બહુ વાસ્ટ સિલેબસ નથી, બહુ લાંબુ વાંચવાનું નથી, એક લિમિટેડ સિલેબસ છે. આટલા ચેપ્ટરો કરો એટલે તમારી તૈયારી પ્રી પ્લસ મેન્સની બેઉ થઈ જાય. આગળ આ છે રીઝનિંગ. મેઇન રીઝનિંગમાં પઝલ છે, ટેબલ પઝલ, ફ્લોર પઝલ, લાઇન પઝલ, બોક્સ પઝલ, સર્કલ પઝલ, ડિમન્ડ પઝલ, અનસર્ટેન પઝલ. મેઇન તમારે રીઝનિંગમાં પઝલ પર ફોકસ કરવાનો છે. અને બાકીના બધા ડીસા, કસોટી, એનાલોજી, કોડિંગ, ડીકોડિંગ, ક્લાસિફિકેશન, નંબર ટેસ્ટ, આલ્ફાબેટ ટેસ્ટ, રેન્કિંગ, આ બધા સિમ્પલ છે. અને ત્યાર પછી તમે જોશો બ્લડ રિલેશન છે, સિલોક્સ છે, બરાબર છે, ઇનઇક્વાલિટીઝ. ઓકે, ઇનઇક્વાલિટીઝ છે, અહીંયા લખવાનું રહી ગયું છે, એક છે ઇનઇક્વાલિટીઝ, બરાબર છે, તો એ આવી શકે છે. અને આ 3 ટોપિક મેઇન્સના ટોપિક છે. રેડી? નેક્સ્ટ. હવે ઇંગ્લિશની વાત કરીએ તો રીડિંગ કોમ્પ્રિહેન્શન, ક્લોઝ ટેસ્ટ, પેરાજમ્બલ, મિસેલિનિયસ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એરર સ્પોટિંગ અને પેરાગ્રાફ કમ્પ્લીશન. હવે જનરલી છે ને બેંક એક્ઝામનું જે ઇંગ્લિશ છે ને એ ગ્રામેટિકલ બેઝ નથી હોતું, જનરલી વોકેબ બેઝ ઇંગ્લિશ હોય છે. વોકેબ બેઝ ઇંગ્લિશ વધારે આવે છે. વોકેબ બેઝ ઇંગ્લિશ પૂછાય. વોકેબ બેઝ ઇંગ્લિશનો મતલબ શું? તમારી પાસે થોડો શબ્દ ભંડોળ હોવું જોઈએ, તમારે ઇંગ્લિશનું રીડિંગ કરતા આવડવું જોઈએ, તમને ઇંગ્લિશ પ્રોપર વ્યવસ્થિત પેસેજ વાંચતા આવડવું જોઈએ, સાથે સાથે પેસેજમાં જે શબ્દો હોય એનું નોલેજ હોવું જોઈએ, એ શબ્દનું મિનિંગ ખબર હોવું જોઈએ. એ વોકેબ બેઝ ઇંગ્લિશ પૂછાતું હોય છે. ગ્રામેટિકલ બેઝ ઇંગ્લિશ બહુ ઓછું હોય છે. નો ડાઉટ ગ્રામર છે, બરાબર છે, આમાં ગ્રામર તમને કરાવવામાં આવશે, બરાબર. તો ગ્રામરમાં તમને ખબર છે કે નાઉન હોય, પ્રોનાઉન હોય, એડજેક્ટિવ હોય, મતલબ જે પાર્ટ ઓફ સ્પીચ છે, ટેન્સીસ છે, બરાબર. ત્યાર પછી અહીંયા પ્રિપોઝિશન છે, બરાબર. તો આ બધું છે ગ્રામેટિકલ ટોપિક છે. તો ગ્રામેટિકલ ટોપિક કરતા વધારે વોકેબ બેઝ ઇંગ્લિશ છે, સમજાય? તો એ તમને કમ્પ્લીટ કરવામાં આવશે. એટલે ઇંગ્લિશ તમારે કેવી રીતે તૈયારી કરવી તમને ખબર હોવી જોઈએ. સાથે સાથે સ્ટેટિક જીકે, કરંટ અફેર્સ અને બેન્કિંગ અવેરનેસ. સૌથી વધારે પ્રશ્ન પૂછાશે તો આની અંદરથી કરંટ પ્લસ બેન્કિંગ, બરાબર છે. આમાં બેન્કિંગમાં તમને પૂછાય કે બેંક રેટ શું છે, બેંકનો દર શું છે, ત્યાર પછી રેપો રેટ શું છે, ત્યાર પછી રિવર્સ રેપો રેટ શું છે, આરબીઆઈ શું છે, આરબીઆઈ ની પોલિસી શું છે, એટીએમ શું છે, એટીએમ ના ફાયદા શું છે, વ્હાઇટ લેબલ એટીએમ શું છે, બધું જ બેન્કિંગ અવેરનેસમાં આવશે. 8 થી 10 ચેપ્ટર આની અંદર અલગ અલગ છે બેન્કિંગના, એ બધા જ તમને કરાવવામાં આવે. ઓકે, આ ફક્ત મેન્સમાં કામ લાગશે, પ્રીમાં આ સબ્જેક્ટ જ નથી પૂછાતો. સાથે સાથે કરંટ અફેર્સ લાસ્ટ 6 મંથનું કરવાનું રહે. લાસ્ટ 6 મંથનું તમારે કરંટ અફેર્સ કરવાનું રહે. છેલ્લા 6 મહિનાનું કરંટ કરવાનું, વધારે નહીં, છેલ્લા 6 મહિનાનું. ઓકે, અને સ્ટેટિક જીકેમાં તમે અભયારણ્યો પૂછાય, બરાબર, રાષ્ટ્રીય ઉદ્યાનો પૂછાય, ત્યાર પછી કંઈક નવું હોય ઇન્ડિયામાં, કંઈક નવું હોય, લોન્ચ થયું હોય, ભારત સરકારની કંઈક નવી યોજનાઓ આવી હોય તો એના વિશે થોડું આમાં પૂછાય. નેક્સ્ટ. આ તમે જોઈ શકો છો, સાંસ્કૃતિક તહેવારો, સરકારી યોજનાઓ, રમત ગમત, સીમાચિહ્ન, આંતરરાષ્ટ્રીય સંબંધો, વિજ્ઞાન ટેકનોલોજી, અલગ અલગ. આ છે સ્ટેટિક જીકેના પ્રશ્ન. બહુ ડિટેલમાં નથી પૂછાતું, હા, બહુ ટેન્શન નથી લેવાનું, બહુ ડિટેલમાં નથી આવતું. બેન્કિંગ અવેરનેસમાં ઇન્ટ્રોડક્શન ઓફ બેન્કિંગ, ક્લાસિફિકેશન ઓફ બેન્કિંગ, ટાઈપ્સ ઓફ બેંક એકાઉન્ટ, બરાબર છે. ત્યાર પછી આ બધું તમે બેન્કિંગના કમ્પ્લીટ અલગ અલગ સબ્જેક્ટ ટોપિકો છે બેન્કિંગ અવેરનેસના. પ્લાનિંગ ઇન ઇન્ડિયા, મ્યુચ્યુઅલ ફંડ, ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, ઇન્સ્યોરન્સ, બેન્કિંગ ટર્મ્સ, ટાઈપ્સ ઓફ કાર્ડ્સ, બેઝલ નોર્મ્સ, નોન પરફોર્મિંગ એસેટ, ફાઇનાન્શિયલ સિસ્ટમ, ફિસ્કલ સિસ્ટમ, ફોરેન ટ્રેડ, નેશનલ ઇન્કમ, આ બધા બેન્કિંગના ટોપિકો છે જે તમને ક્લાસમાં કરવામાં આવશે. સાથે સાથે જે રેકોર્ડેડ બેચ છે એની અંદર ઓલરેડી કરાવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આઈબીપીએસ, આરઆરબી અને એસબીઆઈ ત્રણેયને ધ્યાનમાં રાખીને એક કમ્પ્લીટલી સિલેક્શન લાઈવ બેચ લોન્ચ કરવા જઈ રહ્યા છે. આ લાઈવ બેચની અંદર જોડાશો તો આ ત્રણની તૈયારી એક સાથે થઈ જશે, અલગથી કરવાની જરૂર નથી. આ ત્રણની તૈયારી એક સાથે છે, અલગથી કરવાની બિલકુલ જરૂર નથી. એની અંદર તમને બધા જ વિષયો કરાવી દેવામાં આવશે. સાથે સાથે એજની વાત કરીએ તો 20 થી 28 વર્ષના વિદ્યાર્થી એપ્લાય કરી શકે છે, ક્વોલિફિકેશન ગ્રેજ્યુએટ કોઈ પણ એપ્લાય કરી શકે છે. બેચની વિશેષતાની વાત કરીએ તો 180 કલાકથી વધારે રેકોર્ડેડ 180 કલાકથી વધારે લેક્ચર્સ લેવામાં આવશે. પ્રી પ્લસ મેન્સની તૈયારી, લેક્ચર પીડીએફ, ટોપિક વાઇઝ ટેસ્ટ, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, 100+ વધારે પ્રશ્નોની તમને પ્રેક્ટિસ, લાઈવ મોક ટેસ્ટ, લાઈવ લેક્ચર જોયા પછી રેકોર્ડેડ લેક્ચર જોઈ શકો છો. ફીસ છે ઓનલી 4,999. ટાઈમની વાત કરીએ તો 4 થી 6 નો ટાઈમ રહે છે
અને વેલિડિટીની વાત કરીએ તો બેટા 6 થી 7 મહિના આની વેલિડિટી રહેશે. ઓકે, અને ટાઈમ છે 4 થી 6. આરામથી પ્રોપર તૈયારી કરશો 3 થી 3.5 મહિનામાં આરામથી આનો સિલેબસ પણ કમ્પ્લીટ થઈ જશે અને આવનારી એક્ઝામ માટે પણ તમારી તૈયારી થઈ જશે. સાથે સાથે જે વિદ્યાર્થી મિત્રોને રેકોર્ડેડ બેચ જોવો હોય તો રેકોર્ડેડ બેચ પણ તમે જોઈ શકો છો. આમાં જોવા માટે તમારે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવું પડશે. આ બેચની વિશેષતાઓ છે, બેંકના લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ તૈયાર થયેલો કોર્સ છે અને પ્રી પ્લસ મેન્સની તૈયારીનો સંપૂર્ણ કોર્સ છે. આગળ વધીએ તો ખાસ ધ્યાન આપજો. નવા આવા જ રીતે ઇન્ફોર્મેટિવ જો વિડીયો હોય, કોઈ નોટિફિકેશન આવતું હોય, કંઈક નવું હોય જે તમારા સુધી પહોંચવાડવું હોય તો એના માટે છે એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ નામની એક યુટ્યુબ ચેનલ છે. આ યુટ્યુબ ચેનલ પર તમે આ બધી જ પ્રકારના વિડીયો તમે જોઈ શકો છો. સાથે સાથે પીવાયક્યુ સિરીઝ બેંકના પાછલા વર્ષમાં પૂછાયેલા પ્રશ્નો, જો કે મેમરી બેઝ પેપર હોય છે એટલે મેમરી બેઝના પીવાયક્યુઝ આ તે જે બધું વસ્તુ સોલ્વ કરવાની હોય તો એ આપણે યુટ્યુબ પર ફ્રી કરાવીએ છીએ. અને આ બધા માટે આપણે એક ટેલિગ્રામ ચેનલ છે જ્યાં તમને બધી જ ફ્રી પીડીએફ મળે છે. રેડી? તો આ જે આપણી યુટ્યુબ ચેનલ છે એને તમે જોઈન કરી શકો છો અને ત્યાંથી પણ આવી માહિતીઓ મેળવી શકો છો. ઇઝ ઇટ ક્લિયર? આઈ હોપ તમને બહુ સારી રીતે બધી જ વસ્તુઓ ખબર પડી ગઈ હશે. ઓકે, તો મળીએ છે નવા વિડીયોમાં અને નેક્સ્ટ વિડીયોમાં જ્યારે પણ નોટિફિકેશન આવશે એટલે હું તમને પાછો ઇન્ફોર્મ કરીશ, પાછો તમારા માટે વિડીયો લાવીશ. ફોર્મ કેવી રીતે ભરવાનું છે, શું કરવાનું છે, બધી જ વસ્તુ હું પાછી ડિટેલમાં તમને સમજાવીશ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.